નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. ગઢપણમાં પથ્થર જેવો કઠણ મળ પણ થઈ જશે નરમ. માત્ર આ 7 વસ્તુઓ ખાઓ. શું તમે જાણો છો કે ગઢપણમાં થતી 80% બીમારીઓનું મૂળ માત્ર એક જ છે? તે છે પેટ સારી રીતે સાફ ન થવું, જેને આપણે ઘણીવાર સામાન્ય કબજિયાત સમજીને અવગણીએ છીએ. એ જ આગળ જઈને બવાસીર, ભયંકર ગેસ, અહીં સુધી કે ડિપ્રેશનનું પણ કારણ બની શકે છે. જો તમારા ઘરમાં પણ કોઈ વડીલ આખી રાત પેટના દુખાવાથી પડખા ફેરવતા હોય અથવા સવારે કલાકો સુધી ટોયલેટમાં પરેશાન રહેતા હોય, તો આજનો આ વિડીયો તેમના માટે જીવનદાન સાબિત થઈ શકે છે. કારણ કે આજે હું તમને એવી 7 વસ્તુઓ વિશે જણાવવાની છું જે પથ્થર જેવો કઠણ મળ પણ માખણની જેમ નરમ બની જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ગઢપણ જીવનની એવી સંધ્યાકાળ છે જ્યાં શરીરને સૌથી વધુ કાળજીની જરૂર હોય છે. જેમ જૂના મશીનને તેલની જરૂર પડે છે, તેમ આપણા વડીલોના પાચનતંત્રને યોગ્ય પોષણની જરૂર હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે 50 વર્ષની ઉંમર પાર કરતાં જ કબજિયાત એક દુશ્મનની જેમ ચોંટી જાય છે. પરંતુ થોભો ઉપચાર પહેલાં એ જાણવું જરૂરી છે કે આખરે આ દુશ્મન શરીરમાં ઘર કેવી રીતે બનાવે છે. કબજિયાતના સાચા કારણો. નંબર 1, સુસ્ત આંતરડા, ધીમું પાચન. ઉંમર વધતાની સાથે આપણા શરીરમાં પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સ ઘટવા લાગે છે. જે ખોરાક 20 વર્ષની ઉંમરે 2 કલાકમાં પચી જતો હતો, એ હવે પચાવવામાં 6 થી 8 કલાક લાગી જાય છે. નંબર 2, તરસ ન લાગવી. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ગઢપણમાં મગજ તરસનો સંકેત ઓછો આપવા લાગે છે. વડીલોને લાગે છે કે તેમને તરસ જ નથી લાગતી, પરંતુ અંદરથી શરીર સુકાઈ રહ્યું હોય છે, જેના કારણે મળ કઠણ થઈ જાય છે. નંબર 3, દવાઓનો ભાર. બીપી, સુગર અથવા દુખાવાની ગોળીઓ. આ બધું પેટને સુકાવી નાખે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે નવી દવા શરૂ થતાં જ પેટની તકલીફ શરૂ થઈ જાય છે? ફાઇબરની ઉણપ. ઘણીવાર દાંતની નબળાઈને કારણે વડીલો કાચી શાકભાજી અથવા ફળ ખાઈ શકતા નથી. ફાઇબરની આ ઉણપ પેટમાં ગંદકી જમા થવાનું કારણ બને છે. ચાલો જાણીએ કે એવી પહેલી વસ્તુ કઈ છે જે પેટને રોકેટની જેમ સાફ કરી દેશે. નંબર 1, ઈસબગુલની ભૂસી, કુદરતી સફાઈ કરનાર. પહેલી વસ્તુ છે ઈસબગુલ. તેને માત્ર એક ફાઇબર સમજીને ન લો. તે આંતરડા માટે ઝાડુનું કામ કરે છે, પરંતુ એક ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ઘણા લોકો તેને ઠંડા પાણી સાથે લે છે, જે ખોટી રીત છે. તેને હંમેશા 1 ગ્લાસ હૂંફાળા દૂધ અથવા હૂંફાળા પાણીમાં ભેળવીને રાત્રે સૂતા પહેલાં લેવું. તે મળને એટલો નરમ બનાવી દે છે કે સવારે તમને જોર લગાવવાની જરૂર જ નહીં પડે. નંબર 2, પલાળેલી કિસમિસ, મીઠો ઉપચાર. કિસમિસમાં કુદરતી મીઠાશ અને ભરપૂર ફાઇબર હોય છે. રાત્રે 10 થી 12 કિસમિસ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તે ફૂલેલી કિસમિસને સારી રીતે ચાવીને ખાઓ. યાદ રાખો, જે પાણીમાં કિસમિસ પલાળેલી હોય તે પાણી ફેંકવાનું નથી, તે પણ પી લેવું. તે તમારા પાચનતંત્રને સક્રિય કરવાનું કામ કરે છે. મિત્રો, શું તમે જાણો છો કે એક એવું ફળ પણ છે જેને પાચનનો રાજા કહેવામાં આવે છે? જો તે ઘરમાં હોય તો કબજિયાત ટકી જ શકતી નથી. ચાલો તેના વિશે જાણીએ. નંબર 3, પપૈયું, પેટનો સૌથી મોટો મિત્ર. પપૈયામાં પેપેઇન નામનું એન્ઝાઇમ્સ હોય છે, જે ખોરાકને નાના ટુકડાઓમાં તોડી પચાવવામાં મદદ કરે છે. વડીલો માટે બપોરના સમયે 1 વાટકી પાકેલું પપૈયું ખાવું કોઈ વરદાનથી ઓછું નથી. તે આંતરડામાં જમા થયેલી ગંદકીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. નંબર 4, અંજીર, ફાઇબરનો ખજાનો. અંજીર સૂકું હોય કે તાજું, તેમાં એવી શક્તિ છે જે જૂનામાં જૂની કબજિયાતને પણ દૂર કરવામાં મદદ કરે છે. 2 થી 3 સૂકા અંજીર રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ખાઈ લો. તે માત્ર પેટ જ સાફ નહીં કરે, પરંતુ વડીલોના શરીરમાં કેલ્શિયમ અને લોહીની ઉણપ પર પૂરી કરવામાં મદદ કરશે. નંબર 5, છાશ અને દહીં, આંતરડાના સારા બેક્ટેરિયા.
ઉંમર વધતાની સાથે શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા ઘટવા લાગે છે. બપોરના ભોજનમાં 1 ગ્લાસ તાજી છાશ, જેમાં થોડું શેકેલું જીરું અને કાળું મીઠું ઉમેરેલું હોય, જરૂર પીવું. તે આંતરડાને ઠંડક આપે છે અને ગેસની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. નંબર 6, હૂંફાળું પાણી અને લીંબુ. સવારે ઉઠતાની સાથે જ ચાની જગ્યાએ 1 ગ્લાસ હૂંફાળું પાણી લો અને તેમાં અડધું લીંબુ નીચો. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે આંતરડાને એવો સંકેત આપે છે કે હવે સફાઈ કરવાનો સમય થઈ ગયો છે. નંબર 7, મગની દાળ અને શાકભાજીનું સૂપ. રાત્રિનું ભોજન જેટલું હળવું હશે, સવારે એટલી જ આરામદાયક રહેશે. ભારે રોટલી કે પરોઠાની જગ્યાએ મગની દાળની ખીચડી અથવા લીલા શાકભાજીનું સૂપ લો. તેમાં પાણી અને ફાઇબર બંને હોય છે, જે પેટ પર ભાર પાડતા નથી. પરંતુ થોભો, શું માત્ર આ વસ્તુઓ ખાવાથી જ બધું ઠીક થઈ જશે? બિલકુલ નહીં. એક નાની એવી ભૂલ જે મોટાભાગના વડીલો ભોજન કર્યા પછી તરત જ કરે છે, અને એ જ આખી રમત બગાડી દે છે. સાવચેતીઓ અને જીવનશૈલીના મંત્ર. હમણાં મેં તમને ખાવાની વસ્તુઓ તો જણાવી દીધી, પરંતુ હવે વાત કરીએ એક મોટી ભૂલની, જે 90% વડીલો કરે છે. એ ભૂલ છે ભોજન કર્યા પછી તરત જ પથારીમાં સૂઈ જવું અથવા સોફા પર બેસી જવું. મિત્રો, ઘડપણમાં આંતરડા પહેલેથી જ સુસ્ત હોય છે. જો તમે ભોજન પછી ઓછામાં ઓછા 100 પગલાં પણ નહીં ચાલો, તો ખોરાક પચવાને બદલે પેટમાં સડવા લાગે છે, અને એ જ સડેલો ખોરાક કબજિયાત અને ભયંકર એસિડિટીનું મૂળ કારણ બને છે. પાણી પીવાનો સમય. આખો દિવસ દરમિયાન થોડું થોડું કરીને 8થી 10 ગ્લાસ પાણી પીવો. ભલે તમને તરસ ન લાગી હોય, છતાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીતા રહો. યાદ રાખો, સુકાઈ ગયેલા આંતરડા ક્યારેય સારી રીતે મળ સાફ કરી શકતા નથી. તણાવથી દૂર રહો. શું તમે જાણો છો કે આપણું મગજ અને પેટ સીધા એકબીજા સાથે જોડાયેલા છે? જો વડીલો ખૂબ જ ચિંતા અથવા તણાવ લે છે, તો તેની સીધી અસર તેમના પાચન પર પડે છે. તેથી ખુશ રહો, સત્સંગ સાંભળો અથવા બાળકો સાથે સમય પસાર કરો. હળવી માલિશ. જો પેટ ખૂબ જ કઠણ લાગતું હોય, તો રાત્રે સૂતા પહેલાં નાભીની આસપાસ હળવા હાથે હૂંફાળું સરસવનું તેલ લગાવો. આ જૂના સમયનો એવો ઘરેલું ઉપાય છે જે આંતરડાની જકડન ઘટાડવામાં મદદ કરે છે. જતાં બસ એટલું જ કહીશ, ઘડપણ કોઈ બીમારી નથી, તે તો અનુભવનો ઉત્સાહ છે. અને આ ઉત્સવનો આનંદ તમે ત્યારે જ માણી શકશો જ્યારે તમારું શરીર તમારો સાથ આપશે. કબજિયાતને સામાન્ય સમજીને અવગણશો નહીં, કારણ કે સ્વચ્છ પેટ જ સ્વસ્થ અને લાંબા આયુષ્યની પ્રથમ સીડી છે. આ 7 વસ્તુઓને આજથી જ તમારા અથવા તમારા માતા પિતાના જીવનમાં સામેલ કરો. વિશ્વાસ રાખો, જે દિવસે પેટ હળવું રહેશે, તે દિવસે મન પણ હળવું રહેશે, અને ચહેરા પર જૂની સ્મિત ફરી પાછી આવી જશે. તો તમને અમારી આ મહેનત અને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરજો, જેથી બીજા કોઈ વડીલની તકલીફ પણ ઓછી થઈ શકે. અને હા, કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં, જેથી મને ખબર પડે કે તમે અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યા. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.